હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને ખરેખર ખૂબ જ કામમાં આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈ લઈએ ટીપ નંબર 1। તો ઉનાળાની શરૂઆત થતાં જ કીડીઓનો ત્રાસ વધી જતો હોય છે। ખાવાની દરેક વસ્તુઓમાં કીડીઓ પહોંચી જતી હોય છે। ત્યાં સુધી કે દળેલા લોટમાં, ઘઉં બાજરાના લોટમાં પણ કીડીઓ થઈ જતી હોય છે। તો આ લોટમાં કીડીઓ ન થાય, કીડીઓથી લોટને કઈ રીતે બચાવી શકાય એ માટે આઈડિયા જોઈએ। તો તેના માટે આપણે અહીં આ રીતની જે કોથળી આવતી હોય છે, પ્લાસ્ટિક પોલિથીન આવતી હોય છે, તેનો ઉપયોગ કરવાનો છે। આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની જબલા થેલી લઈ શકાય અને તેને તમે કટ કરી શકો અથવા તો એમને એમ પણ આ રીતે રાખી શકો। જુઓ, આ રીતે આપણે રાખી દેવાની છે ડબ્બા પર અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ, જેથી શું થશે કે ક્યારેય પણ આ લોટ પર કીડીઓ થશે નહીં। આ રીતે તમે લોટને સુરક્ષિત રાખી શકો છો। ભાખરીના લોટમાં વધુ એવું થતું હોય છે, કારણ કે ભાખરીના લોટમાં કણ મોટા હોય તો કીડીઓ તેમાં જ ફટાફટ થઈ જાય છે। તો આ રીતે જો તમે ચેવડો બનાવ્યો હોય તો મમરાના ડબ્બા પર પણ આ રીતે કોથળી રાખી શકો। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો દરેક ઘરમાં ચા બનતી જ હોય છે અને ચાની ભૂકીને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ ચાની ભૂકીને પણ ફેંકવાની જરૂર નથી। તો અહીં મેં ચાની ભૂકી લીધેલી છે। ત્યાર પછી આ ભૂકીને સારી રીતે ધોઈ નાખીએ। તેમાં જેટલો પણ ખાંડવાળો પાર્ટ છે તે કાઢી નાખીએ। આ રીતે ચોખ્ખું પાણી આવવા લાગે ત્યાં સુધી આપણે આ ભૂકીને ધોઈ નાખીએ। હવે આ ભૂકીનો તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો। આપણે જે ઘરમાં કુંડામાં નાના મોટા જે છોડ વાવ્યા હોય તેમાં તમે આ ભૂકીને ખાતર તરીકે તેમાં એડ કરી શકો છો। તેનાથી ફૂલ છોડ ફટાફટ ગ્રો થવા લાગે છે અને ફટાફટ તેમાં ફૂલ ફળ આવવા લાગે છે। તો આ રીતે આ ચાની ભૂકી છે ખાતરનું કામ કરે છે। તો હવેથી ચાની ભૂકી ફેંકવાને બદલે આ રીતે તમે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકો છો। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત મિક્સર એટલું ગંદુ થઈ જતું હોય ને કે આપણે તેને સાફ કરવું મુશ્કેલ બની જાય અને આ મિક્સરને આપણે પાણીથી તો સાફ પણ ન કરી શકીએ। તો મિક્સર ગંદુ થઈ જાય, તેમાં દાગ વગેરે લાગી જાય તો તેને તમે આ રીતે સરળતાથી સાફ કરી શકો છો। તો અહીં આપણે થોડું જ પાણી લેવાનું છે। આ રીતે ખાલી પાણીનો થોડો થોડો છંટકાવ કરીએ। મિક્સરમાં પાણી ન જવું જોઈએ, ફક્ત આ રીતે આપણે થોડું તેને ભીનું કરી લઈએ। ત્યાર પછી અહીં આપણે એક નકામું ટૂથબ્રશ લેવાનું છે અને કોઈ પણ ટૂથપેસ્ટ લઈ શકાય। આ રીતે ટૂથપેસ્ટ લેવાની છે। હવે આપણે આ રીતે મિક્સરને સાફ કરવાનું છે। તો આ જે ટૂથબ્રશ લીધું છે ને તેનાથી આ મિક્સરમાં જે પણ ખૂણા ખાંચકાવાળી જગ્યા છે ત્યાંથી પણ સારી રીતે આપણે મેલ દૂર કરી શકાય છે। જુઓ, તમે જોઈ શકશો કે આ જે ટૂથપેસ્ટના લીધે મિક્સર એકદમ સરસ ક્લીન થઈ જાય છે। તો આ રીતે ટૂથબ્રશના મદદથી બધી જ ગંદકી દૂર કર્યા પછી સ્ક્રબરનો ઉપયોગ કરી શકાય। આ રીતે જે બીજો પાર્ટ છે તેમાં આ રીતે સ્ક્રબરથી આપણે સાફ કરી શકાય। જુઓ, તો જે પણ આમાં ગંદકી હશે, મેલ હશે, તરત જ દૂર થઈ જાય છે। ત્યાર પછી આ રીતે થોડું પાણી સ્પ્રેડ કરી શકાય અને ત્યાર પછી કોરા કાપડથી આ રીતે તેને લૂછી નાખવાનું। તો તમે જોઈ શકશો કે મિક્સર એકદમ નવા જેવું બની જશે। જુઓ, અહીં મિક્સર એકદમ સરસ રીતે ક્લીન થઈ ગયેલું છે। તો અહીં તમે આફ્ટર અને બિફોર પિક્ચર પણ જોઈ શકો છો કે પહેલાં મિક્સર કેવું હતું અને ત્યારબાદ કેવું બની ગયું છે। આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો જેઓ હજી રસોઈ બનાવવાનું શીખી જ રહ્યા છે, જેઓ બિગનર્સ છે, જેમને રોટલી ગોળ વણતા નથી આવડતી, તો તેમના માટે આઈડિયા છે। અથવા તો ક્યારેક લોટ એવો દળાયેલો હોય ને કે જેનાથી રોટલી, થેપલા, પરોઠાની કોર ફાટી જતી હોય, આ રીતે વણાતી હોય, તો ત્યારે આ રોટલીને પરફેક્ટ શેપ આપવા માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો। તો તેના માટે આપણે કોઈ પણ એક નાના ડબ્બાનું આ રીતે ઢાંકણ લેવાનું છે। રોટલીના શેપનો જે ઢાંકણ હોય તે આપણે ઉપયોગમાં લઈ શકાય અને આ રીતે તેના પર રાખી થોડું પ્રેસ કરી અને ત્યાર પછી જે પણ એક્સ્ટ્રા જે લોટ હોય તેને આ રીતે કાઢી લેવાનું છે। જુઓ, અને આ જે લોટ છે ફરીથી બીજી રોટલી બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય। તો આ રીતે તમે રોટલી, થેપલા, પરોઠા જે પણ હોય તેને આ રીતે ગોળ શેપમાં વણી શકો છો। જેઓ બિગનર્સ છે તેમના માટે પણ આ ખૂબ ઉપયોગી આઈડિયા છે અને ઘણી વખત લોટ દળવામાં મિસ્ટેક રહી ગઈ હોય અને રોટલી વગેરેની કોર ફાટી જતી હોય ત્યારે પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય। હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે કોઈ પણ વધારે ગંદકી હોય તેને દૂર કરવા માટે એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો જનરલી આ રીતે આપણે એસિડ છાંટી અને સાફ કરતા હોઈએ તો શું થાય કે ઘણી વખત એસિડના ડાઘ લાગી જતા હોય છે। આ રીતે ફળિયું સાફ કરીએ કે કોઈ પણ ટાઇલ્સ વગેરે પર જો એસિડ છાંટવામાં આવે તો ત્યાં પણ ડાઘ લાગી જતા હોય છે।
તો ક્યારેય પણ આ રીતે ડાયરેક્ટલી એસિડ છાંટી અને કંઈ પણ સાફ સફાઈ ન કરવી જોઈએ, નહીંતર તેના દાગ રહી જશે. તેના બદલે તમે આ ઉપાય કરી શકો. અહીં આપણે એક મગમાં થોડું પાણી લેવાનું છે. હવે આ પાણીમાં થોડું એસિડ મિક્સ કરી દઈએ. આ રીતે આપણે એસિડવાળું પાણી કરવાનું છે. હવે આ પાણીને આપણે જ્યાં પણ સફાઈ કરવાની હોય ત્યાં રીતે છંટકાવ કરી દઈએ. તો તમે જોઈ શકશો કે સરસ આ જે છે ફળિયું સાફ પણ થઈ જશે અને એસિડના ડાઘ પણ નહીં રહી જાય. જુઓ, એકદમ તેમાં વ્હાઇટનેસ આવવા લાગશે. જે પણ ગંદકી હોય તરત જ ચાલી જશે. અને પહેલાં આપણે જે એસિડનો છંટકાવ કર્યો હતો તો ત્યાં તમે જોઈ શકો છો કે એસિડના દાગ રહી ગયા છે. આ રીતે નિશાન ધબ્બા પડી જાય છે. તો હવે જ્યારે પણ ફળિયામાં કે કોઈ પણ જગ્યાએ એસિડનો ઉપયોગ કરવાનો હોય તો આ રીતે પાણીમાં મિક્સ કરી અને ત્યાર પછી જ તેની સફાઈ કરવી જોઈએ, જેથી કે એસિડના ડાઘ ન રહી જાય. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે હોળી પર દરેક ઘરમાં આ રીતના નાના પોપકોર્ન એટલે કે ધાણી લાવવામાં આવતી જ હોય છે. તો અહીં આપણે આ ધાણીની જ એક સરસ મજાની રેસીપી જોઈશું જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે. તો તેના માટે આપણે અહીં એક મિક્સર જાર લેવાની છે. તેમાં આપણે 15થી 20 મરીના દાણા લઈએ. ત્યાર પછી થોડી વરિયાળી લઈએ. વરિયાળી મિક્સ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. ત્યાર પછી તેમાં થોડું મીઠું મિક્સ કરીએ અને ત્યાર પછી 1 ચમચી જેટલો સંચર પાવડર મિક્સ કરીએ અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર પણ મિક્સ કરી દઈએ અને થોડી હળદર મિક્સ કરીએ, થોડું મરચું પાવડર મિક્સ કરીએ, થોડો ગરમ મસાલો અને થોડું જ ધાણા જીરું. હવે આપણે આ રીતે ઢાંકણ બંધ કરી અને આ દરેક મસાલાને પીસી લઈએ. જો તો અહીં મેં આ પીસી લીધેલું છે અને કંઈક આ રીતે મસાલો બનીને રેડી થઈ જશે. હવે આપણે તેને એક અલગ વાટકીમાં કાઢી લઈએ. તો કંઈક આ રીતનો મસાલો બનીને રેડી થાય છે. આ મસાલાનો શું ઉપયોગ છે આગળ હમણાં વિડીયોમાં આપણે જોઈશું. ત્યાર પછી એક વાસણમાં થોડું તેલ ગરમ કરવા માટે રાખીશું અને તેમાં આ રીતે મગફળીના દાણા તળી લેવાના છે. ત્યાર પછી મેં અહીં દાળિયાની દાળ લીધેલી છે. દાળિયાની દાળને પણ તળી લઈએ. અને ત્યાર પછી મેં અહીં અડદના 4 થી 5 પાપડ લીધેલા છે. આ પાપડને તમે શેકી પણ શકો. અહીં તેલ ગરમ હતું તો મેં અહીં તળી લીધેલા છે, અથવા તમે શેકીને પણ ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી થોડા લીમડાના પાન લઈએ. તેને પણ આપણે તળી લેવાના છે. તેને થોડા બ્રાઉન તળીશું. હવે એક મોટું વાસણ લઈશું અને તેમાં જે પણ વસ્તુઓ તળી છે તે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું અને આ પાપડનો ભૂકો કરી નાખશું. પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે 1 ચમચી મસાલો આના પર છાંટીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આને આપણે સાઈડમાં રાખી દઈએ. તેનો પણ ઉપયોગ હમણાં જોઈશું. ફરીથી મેં અહીં એક વાસણમાં થોડું તેલ ગરમ કરવા રાખ્યું છે. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી થોડું તેમાં જીરું ઉમેરીએ, થોડી હિંગ અને થોડી હળદર ઉમેરીએ. ત્યાર પછી અહીં મેં મમરા લીધેલા છે. હવે આ મમરાને આમાં મિક્સ કરી દઈએ. હવે આ મમરા બળી ન જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે, જેથી કે આ હળદર બધા જ મમરા પર લાગી જાય. ત્યાર પછી આપણે જે આ મસાલો બનાવ્યો છે તે મસાલો અહીં 1 ચમચી તેના પર છાંટીએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તેને પણ સાઈડમાં રાખી દઈએ અને ફરીથી એક વાસણમાં થોડું તેલ ગરમ કરવા રાખીએ. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડી હળદર ઉમેરીએ અને ત્યાર પછી અહીં આપણે આ જુવારની ધાણી લીધેલી છે. આ ધાણીને તેમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. આ બધા જ પોપકોર્ન પર આ રીતે હળદર લાગી જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આ જે મસાલો બનાવ્યો છે તે 1 ચપટી જેટલો મસાલો તેના પર છાંટી દઈએ. ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ.
ત્યાર પછી આપણે જે આ મિક્સચર રેડી કર્યું છે તેમાં આ વઘારેલા મમરા મિક્સ કરી દેવાના છે અને જે ધાણી વઘારી છે તે ધાણી પણ આમાં મિક્સ કરી દઈશું. અહીં આપણે ધાણી અને મમરાનું પ્રમાણ સરખું લેવાનું છે તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે જો સેવ હોય તો સેવ પણ આમાં મિક્સ કરી શકાય છે. હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં તમે કાજુનો ઉપયોગ કરી શકો છો, મરચાં એડ કરી શકો છો, લસણ એડ કરી શકો છો. એવું કાંઈ એડ ન કરો, ફક્ત આટલી વસ્તુઓ એડ કરો છતાં પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે આ વાસણમાં બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ શકતી ન હતી તો એક આપણે મોટું તપેલું લીધું છે અને તે તપેલામાં આ ચેવડાને સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ, ખરેખર આ ટ્રીકથી તમે જ્યારે એક વખત ચેવડો બનાવશો તો ઘરના દરેક લોકોને ખૂબ જ ભાવશે. જુઓ, અત્યારે મેં આ સાંજના સમયે વિડીયો બનાવેલો છે, થોડો ડાર્ક વિડીયો આવેલો છે, પરફેક્ટલી આમાં નથી દેખાઈ રહ્યું, નહીંતર રિયલમાં આ ચેવડો ખૂબ જ સરસ બન્યો છે. દેખાવમાં પણ એટલો સરસ લાગી રહ્યો હતો અને ટેસ્ટમાં તો તેનું કહેવું જ શું. તો જો ઘરમાં ધાણી પડી હોય તો આ રીતે એક વખત ચેવડો બનાવી જરૂરથી ટ્રાય કરજો. ઘરના નાના મોટા દરેક સભ્યોને ખૂબ જ ભાવશે. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. દરેક આઈડિયા પણ ખૂબ જ પસંદ આવ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.